તો સિન્ક્રોનસ મોટર કામ કેવી રીતે કરે છે એ સમજવું ક્યારેક થોડું અઘરું લાગી શકે, ખરું ને? પણ ચિંતા નહીં, આજે આપણે એક જોરદાર ટૂલની મદદથી આખી વાતને એકદમ સરળ બનાવવાના છીએ. આ ટૂલનું નામ છે વેક્ટર ડાયાગ્રામ, અને એની મદદથી આપણે જોઈશું કે એન્જિનિયરો મોટરની અંદરના અદૃશ્ય બળોને કેવી રીતે સમજે છે. તો સવાલ એ છે કે મોટરની અંદર જે અદૃશ્ય ફોર્સ કામ કરી રહ્યા છે એમને જોઈ કેવી રીતે શકાય? અને એનો જવાબ છે વેક્ટર ડાયાગ્રામમાં. આ ખાલી એક ચિત્ર નથી, પણ મોટરની અંદર શું ચાલી રહ્યું છે એ સમજવા માટેનો એક ડિટેલ્ડ નકશો છે. એ આપણને દરેક ફોર્સની તાકાત અને એની દિશા બતાવે છે. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો વેક્ટર ડાયાગ્રામ એટલે જાણે કે ઇલેક્ટ્રિકલ ફોર્સનો એક મેપ. દરેક તીર એટલે કે વેક્ટર આપણને બતાવે છે કે કોઈ ચોક્કસ બળ કેટલું મજબૂત છે અને કઈ દિશામાં જઈ રહ્યું છે. અને એટલું જ નહીં, એ બીજા બળો સાથે કેવી રીતે જોડાયેલું છે એ પણ બતાવે છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ ડાયાગ્રામ ખરેખર કઈ રીતે વીજળીના આ અદૃશ્ય ખેલને આપણી આંખો સામે લાવી દે છે. જુઓ, આ ડાયાગ્રામ કોઈ ફોટો ફ્રેમમાં મઢેલું સ્થિર ચિત્ર નથી. ના, આ તો એક જીવંત સાધન છે જે આપણને મોટરની અંદર વોલ્ટેજ અને કરંટ વચ્ચેની સતત બદલાતી રમતને સમજવામાં મદદ કરે છે. જેમ કોઈ પણ મોટી બિલ્ડિંગ માટે મજબૂત પાયો જરૂરી છે, બસ એ જ રીતે આપણા વેક્ટર ડાયાગ્રામની શરૂઆત પણ એક મજબૂત પાયાથી જ થાય છે. તો ચાલો જોઈએ કે આ પાયો છે શું. તો આપણે શરૂઆત અહીંથી થાય છે. બધું જ શરૂ થાય છે એક રેફરન્સ પોઈન્ટથી. એ છે ફેઝ વોલ્ટેજ, જેને આપણે VPH કહીશું. આપણે એને એક સીધી આડી લાઇન તરીકે દોરીએ છીએ. બસ આ જ આપણા આખા ડાયાગ્રામનો બેઝ છે, જેની ઉપર બાકીની આખી ઇમારત ચણાશે. ઓકે, તો આપણો બેઝ તૈયાર છે. હવે આ વાર્તાના જે બીજા મુખ્ય પાત્રો છે એમને પણ એન્ટ્રી આપીએ અને જોઈએ કે એમની વચ્ચેનો સંબંધ કેવો છે. તો હવે આવે છે આપણો બીજો મહત્વનો પ્લેયર, આર્મેચર કરંટ એટલે કે IA. હવે જ્યારે મોટર લીડિંગ પાવર ફેક્ટર પર ચાલતી હોય ત્યારે આ કરંટ વોલ્ટેજ કરતાં થોડો આગળ દોડે છે, અને એમની વચ્ચે જે આ એંગલ બને છે ને એને આપણે કહીએ છીએ ફાઈ. હવે આ આર્મેચર કરંટના કારણે એક નવો વોલ્ટેજ પેદા થાય છે. એને આપણે કહીશું પરિણામી વોલ્ટેજ અથવા ER. આ જે વેક્ટર છે એ કરંટથી થોડો પાછળ રહે છે, અને એ પણ એક ચોક્કસ ખૂણા પર, જેને થીટા કહેવાય છે. આ એંગલ મોટરની પોતાની અંદરની બનાવટ પર આધાર રાખે છે. અને હવે જુઓ, બધા ટુકડાઓ એકસાથે જોડાઈ રહ્યા છે, દેખાય છે? ફેઝ વોલ્ટેજ, આર્મેચર કરંટ અને પરિણામી વોલ્ટેજ ER આ બધા મળીને એક ત્રિકોણ બનાવે છે, જેને આપણે અહીં OAB નામ આપ્યું છે. આખો ડાયાગ્રામ આપણને મોટરની અંદરના ઇલેક્ટ્રિકલ ફોર્સનું એકદમ સ્પષ્ટ અને કમ્પ્લીટ પિક્ચર આપે છે. પણ આખી વાતનો મુખ્ય મુદ્દો આ છે. જે લાઇન આ ત્રિકોણને પૂરો કરે છે એટલે કે EBPH એ બીજું કંઈ નહીં પણ મોટર પોતે જે વોલ્ટેજ બનાવે છે એ છે. અને મોટાભાગે એન્જિનિયરોને આ જ વેલ્યુ શોધવામાં સૌથી વધુ રસ હોય છે. ચલો, આકૃતિ તો આપણે સમજી લીધી, પણ આ ચિત્ર પાછળનું ગણિત શું કહે છે હવે એ જોઈએ કે આ ભૂમિતિમાંથી આપણે ગણતરી માટેના ચોક્કસ સમીકરણો કેવી રીતે કાઢી શકીએ. આ ડાયાગ્રામની ખરી મજા જ એ છે કે એમાં જે દેખાય છે ને એને સીધો ગણિતના ફોર્મ્યુલામાં ફેરવી શકાય છે. જાણે કે ભૂમિતિ આપણને ગણતરીનો રસ્તો બતાવી રહી છે. આખી પ્રોસેસ એકદમ લોજિકલ છે. જુઓ, આપણે ડાયાગ્રામમાં જે ત્રિકોણ બન્યો છે OAB એના પર ફોકસ કરીએ છીએ. હવે સ્કૂલમાં શીખેલા ગણિતનો કોસાઇનનો નિયમ યાદ છે? બસ એ જ નિયમનો ઉપયોગ કરીને આપણે AB બાજુની લંબાઈ શોધી શકીએ છીએ. અને આ AB એટલે જ આપણો બેક EMF EBPH. પછી બસ બાજુઓને એના વેક્ટરના નામ આપી દો અને આપણને આપણું સમીકરણ મળી ગયું. અને આ રહ્યું ફાઇનલ રિઝલ્ટ. આ એ જ જાદુઈ સમીકરણ છે જે આપણને ડાયાગ્રામ દોર્યા વગર પણ સીધી ગણતરી કરીને બેક EMF શોધવાની તાકાત આપે છે. આ આપણા આખા વિશ્લેષણનો ગાણિતિક હાર્દ છે એમ કહી શકાય. તો આપણે ચિત્ર દોર્યું, ગણિત પણ સમજ્યા, પણ આ બધાનો મતલબ શું? આટલી મહેનત શા માટે? એક એન્જિનિયર માટે આ ટૂલ ખરેખર કેટલું કામનું છે? આ ડાયાગ્રામ ખાલી એક જવાબ નથી આપતો, પણ એક ઊંડી સમજણ આપે છે. એ બતાવે છે કે વોલ્ટેજ,
કરંટ અને બેક EMF જેવા અલગ અલગ પરિબળો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, કેવી રીતે એકબીજા પર અસર કરે છે, અને આ જ સમજ મોટરનું પરફોર્મન્સ એનાલાઇઝ કરવા માટેનો એકદમ મજબૂત પાયો બની જાય છે. અને આ વાત કેટલી સરસ રીતે સમજાવે છે કે વિજ્ઞાન અને એન્જિનિયરિંગના નિયમો યુનિવર્સલ હોય છે. એની કોઈ ભાષા નથી હોતી. ભલેને સમીકરણો કે ડાયાગ્રામ અંગ્રેજીમાં હોય કે ગુજરાતીમાં, એની પાછળનું જે મૂળભૂત સિદ્ધાંત છે એ તો એક જ રહેવાનો. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણે જે ડાયાગ્રામ સમજ્યા એ કોઈ પથ્થરની લકીર નથી, એ બદલાય છે. તો વિચારો, જો આપણે મોટર પરનો લોડ વધારી દઈએ તો આ ચિત્રમાં શું ફેરફાર આવશે? આ વેક્ટર્સની લંબાઈ અને ખૂણાઓ પર શું અસર થશે? બસ આ જ ડાયનેમિક્સને સમજવું એ આ ટૂલને આટલું પાવરફુલ બનાવે છે.